યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે આપણે જવાનું છે આપણા ગામની અંદર રામકથાનું આયોજન કરેલું છે. તો ત્યાં જવાનું છે ભવ્ય રસોડું અને મસ્ત મજાનું ગામ દ્વારા આયોજિત કરેલું છે. તો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈ હું તમને બધું દેખાડું અને ફૂલ મોજ કરીશું. તો ચાલો ત્યાં જઈએ. ભાઈ અમે આવ્યા હતા રસોડા વિભાગમાં અને અહીંયા ભાઈ વિશાલભાઈ તો ભાત બની જશે એટલે એક બાજુ લે છે. જય બાબુ દાદા છે, આટલી ઉંમરે પણ જો ભાઈ સેવાનું કામ કરે છે. તો ભાઈ આપણે આવ્યા હતા અહીંયા સેવા કરશું થોડી ઘણી જેટલી થાય એટલી. ને અહીંયા બને છે ભાત. ટૂંક સમયમાં જમવાનો સમય થઈ જાય. તો ભાઈ જો જમવાનું થઈ ગયું છે ચાલુ પ્રસાદી નું ને આ બધા ભાવિક ભક્તો જમવા બેસી ગયા છે. ભાઈ હવે અમે બેસી રહ્યા જમવા. ભાઈ આપણે થોડોક ભૂખ લાગી, થોડોક જમી લઈએ. આપણે કેવો ભાઈ જમીન પછી ભાઈ પાછું વ્લોગ ની શરૂઆત કરતો. ભાઈ બધા જો બપોરનો સમય થઈ ગયો છે અને બધા ભાવિક ભક્તો જમવા બેસી ગયા છે. હવે ભાઈ હું થોડુંક જમી લઉં ને આપણે આરે છે આપણા બધા મિત્રો ભાવિકભાઈ, મહેશભાઈ, યોગેશભાઈ. તો હાલો જમી લઈએ અને બપોર પાછી કથામાં જોડાઈ દઈએ.
परिपालय देवि विश्वं किं वर्णयाम तव रूपमचिन्त्यमेतात् किञ्चादिवीर्यमसुराक्षयकारि भूरि किञ्चाहवै सुगरितानि तवादेयानि सर्वेषु देवसुरदेव गणाधिके ॐ शान्ति शान्ति सुशान्तिरभवतु भगवान रामना માત્ર ને માત્ર આપણે તો ભાવ પ્રગટ કરી શકીએ. કદાચ હું તમે ત્રેતા યુગમાં જોયો તો રૂકમણીના બાપે એ હું કામ પગ જોયો તો કે બ્રહ્મ જાણીને એ ભગવાન હતા એટલે એ ત્યારથી હાલો આવે કે દરેક વરરાજો આવે વિષ્ણુના રૂપમાં હોય છે, રામના રૂપમાં હોય છે, કૃષ્ણના રૂપમાં હોય છે. પણ ભગવદ ગીતામાં એવું કીધું છે કે ભગવાને કૃષ્ણે ગીતા ગાઈને કે રાજાઓમાં રાજા હું છું. એટલે આજ આ રાજાના રૂપમાં વરરાજા માંડવી આવે અને એનો પગ ધોવામાં આવે. એનો પગ ધોવે ને પછી એવું નક્કી કરેલું છે કે જમાએ સસરાએ પગ ધોયો પછી જમાઈને ક્યારેય સસરાએ પગે લગાડાય નહીં. સસરાએ જમાઈ